નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. તો બીજો પાઠ પરમાણુવીય બંધારણ, જેની અંદર આપણે છેલ્લે પરમાણુના નમૂનાઓ જે જોતા હતા, થોમ્સન અને રુથરફોર્ડનો નમૂનો આપણે જોયો, જેની અંદર કેટલીક ખામીઓ હતી, કેટલીક ઉણપો હતી. એ નમૂનો આપણને બરાબર વ્યવસ્થિત રીતે મગજમાં બેસે એવો હતો ને એમાં જે ખામીઓ અને ઉણપો હતી એને દૂર કરવા માટે હવે પછી આપણે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકનો જે નમૂનો છે એ ભણવાનો છે. પરંતુ એ નમૂનાને ભણતા પહેલાં કેટલીક ચર્ચાઓ છે આપણે કરવાની થાય કે બોહરના નમૂના તરફ દોરી જતા આધુનિક ખ્યાલો, કેટલાક એવા આધુનિક સિદ્ધાંતો અહીંયા ભણવાના છે કે જે આપણને બોહરના નમૂના સુધી દોરી જાય છે. એમાં બે જે મહત્વની ઘટનાઓ અહીંયા લખીશું આપણે. એક વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એનો દ્વૈત સ્વભાવ ખાસ છે, અને બીજું પરમાણવીય વર્ણપટ જે છે શબ્દ. આ વર્ણપટ શું છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે, એ બાબતો આપણે પહેલાં શીખવી અને સમજવી પડે. તો બોહરનો નમૂનો છે, બોહરને એવો કેમ વિચાર આવ્યો એ સ્પષ્ટ રીતે આપણા મગજમાં બેસે. તો સૌ પ્રથમ આપણે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એને સમજવાનું થશે. એને સમજતા પહેલાં આપણે સૌ પ્રથમ ચર્ચા કરશું એનો તરંગ સ્વભાવ શું છે, એનો કણ સ્વભાવ શું છે, વૈજ્ઞાનિકોએ શું ચર્ચાઓ કરી છે, એની વાતો અહીંયા આપણે કરવાની થશે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ, પહેલાં આપણે વાત કરીએ એનો તરંગ સ્વભાવ. જેમ્સ મેક્સવેલ 1870 એણે કયો સ્વભાવ રજૂ કર્યો? તરંગ સ્વભાવ. એણે વિકિરણનો તરંગ સ્વભાવ છે એ રજૂ કર્યો છે આપણી સામે. એણે એક નિવેદન આપ્યું હતું કે કોઈ પણ વીજ ભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય છે. શું કીધું મેક્સવેલે? વીજભારિત કણ જેમ કે ઇલેક્ટ્રોન એ પ્રવેગિત ગતિ કરે, મતલબ નોન સ્ટોપ. એક ઇલેક્ટ્રોન અહીંથી નીકળો અને પછી ઘૂમ્યા જ કરે, બંધ જ નથી થતો. શું કામ? કારણ કે એને એક ધક્કો લાગ્યા કરે છે. ધક્કો એનો વેગ વધાર્યા કરે છે, કે જે એની વેગ ઘટવા નથી દેતો. વેગ વધાર્યા કરે છે એટલે એનો વેગ ઘટવા નથી દેતો. આ ધક્કો એટલે એને પ્રવેગિત ગતિ કહેવામાં આવે. એવી ગતિ કે જે ક્યારેય ઊભી નથી રહેતી. તો ઇલેક્ટ્રોન વીજભારિત કણ આવી પ્રવેગિત ગતિ કરે છે તો એ એક વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર, એની આસપાસ એક એવું ક્ષેત્ર પણ ઉત્પન્ન થતું રહે છે. અને એ ક્ષેત્ર ઉત્પન્ન થયા પછી પારગમિત થવું એટલે સતત દૂરની તરફ ફેલાતું જવું, આગળ વધ્યા જવું એટલે પારગમિત થવું. આ ક્ષેત્ર આવી રીતે પારગમિત થતું રહે છે, જેને મતલબ એ ક્ષેત્રને વિદ્યુત ચુંબકીય તરંગ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. રીઝન શું? કારણ કે આંદોલન ગતિ એને જોઈએ કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો જે ઉત્પન્ન થાય છે આંદોલનકીય ગતિના સ્વરૂપમાં આગળ વધે છે. એટલે એણે કીધું કે વિકિરણ છે તરંગ છે. અને કયો સ્વભાવ આપ્યો? વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ છે એમ સાબિત અહીંયા કર્યું છે. આદિકાળથી
પ્રકાશની તરંગ વૃત્તિ જાણીતી છે, પણ ન્યૂટનના સમયમાં પ્રકાશ કણ સ્વભાવ ધરાવે તેવું ધારવામાં આવેલું બાદમાં મેક્સવેલે પ્રકાશ શબ્દ શું કામ આવ્યો? કારણ કે જે વિદ્યુત અને ચુંબકીય વિકિરણની આપણે વાત કરીએ, પ્રકાશ પોતે પણ એક વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. જે ઇલેક્ટ્રોનમાંથી બહાર નીકળે એવું જ વિકિરણ પ્રકાશ પોતે પણ છે. જેમ્સ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ તરંગ છે, એટલે કે પ્રકાશ છે, એની તરંગ પ્રકૃતિ પ્રયોગો વડે સાબિત કરી. તો તરંગ પ્રકૃતિ તો મેક્સવેલે સાબિત કરી દીધી, પણ ન્યૂટન એમ કહેતો તો પ્રકાશ કોણ છે અને પાછળથી પ્રકાશ કોણ છે એની સાબિતીઓ પણ મળે છે. આમ દુવિધા પણ છે કે પ્રકાશ શું છે, કણ છે કે તરંગ છે? વિકિરણ શું છે, કણ છે કે તરંગ છે? પછી ધીમે ધીમે એક સ્વીકૃતિ તરફ આપણે આગળ વધીશું કે પ્રકાશ કણ પણ છે અને પ્રકાશ તરંગ પણ છે, દ્વૈત સ્વભાવ ધરાવે એવી એક સ્વીકૃતિ તરફ આપણે ધીમે ધીમે છે આગળ વધવાનું છે. પરંતુ ત્યાં આગળ વધતા પહેલાં આપણે આજે વિદ્યુત અને ચુંબકીય વિકિરણ આપણે જે જોયું એ વિકિરણ વિશે પહેલાં માહિતી મેળવીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ ના કેટલાક સરળ ગુણધર્મો મગજમાં બેસે. આમ તો એ જટિલ છે, પણ એમાંના જેટલાક સરળ એવા ગુણધર્મો છે ને ભણવાના છે. ખૂબ જટિલ વસ્તુ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એમાં પહેલો ગુણધર્મ કે વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ વિકિરણની આસપાસ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને લંબ કાટખૂણે અને પારગમનની દિશાને પણ લંબ રહીને આગળ વધે. શબ્દ થોડોક સરળ કરું છું, પારગમન પામે છે એના બદલે આગળ વધે છે એમ લખું છું. તો ધારો કે આ કોઈ તમારી એક અક્ષ છે, જેમ કે એક્સ અક્ષ થઈ ગઈ, એને લંબ 90 ડિગ્રી મતલબ અહીંયા, પણ આવી લાઈન તો હું દોરી નથી શકતો, એટલે એના બદલે હું પાછળ જતી અને આગળ આવતી એક આવી લાઈન ડ્રો કરું છું. આ લાઈનને આપણે થોડી વાર રેન ડ્રો કરીએ, પણ અહીંયા ડ્રો કરવાનો છું. જે લાઈન કેવી છે તો કે આપણી નાકની દાંડીએ સીધી આગળ આવતી લાઈન છે. અહીંયાથી કોઈ એક વિકિરણ આવી રીતે નીકળે છે, આગળ વધે છે, તો એક ક્ષેત્ર એની ઉપર અને નીચે, ઉપર અને નીચે આવી રીતે આગળ વધે છે. ધારો કે એ ચુંબકીય ક્ષેત્ર છે. એની સાથે જ એને લંબરૂપે મતલબ એની પાછળ અને આગળ ગતિ કરતું એક ક્ષેત્ર પણ ઉદ્ભવે છે. આ ક્ષેત્રને સમજવા માટે આ લાઈનને હું થોડીક આડાવડી કરું છું. આ કઈ રીતે દોરેલી છે લાઈન? આમ નથી, આમ છે. અને પછી દોરીએ આપણે, એટલે વધારે સરળતા રહી. તો આ જે ક્ષેત્ર આગળ વધ્યું એ એક લાઈન ઉપર આગળ વધ્યું છે, જે લાઈન છે એ આડી છે. તો આ જે બે ક્ષેત્રો છે એ એકબીજાને લંબ છે. એક ઉપર નીચે છે, એક પાછળ જાય આગળ આવે, પાછળ જાય આગળ આવે, આગળ પાછળ છે. તો બે ક્ષેત્રો જે છે એકબીજાને લંબ કઈ રીતે છે? તો કે આ વિકિરણની દિશા છે
ચુંબકીય ક્ષેત્રની ઉપર અને નીચે આંદોલન કરતું કરતું એની સાથે આગળ વધે. વિદ્યુતીય ક્ષેત્ર છે આગળ જાય પાછળ જાય આગળ જાય પાછળ આડા સમતલમાં આવી રીતે આગળ વધે છે. તો જે બ્લેક કલરનું છે એ કયું ક્ષેત્ર આપણે દોર્યું છે? વિદ્યુત ક્ષેત્ર આપણે દોર્યું છે. આ પારગમનની દિશા છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રો એકબીજાને લંબ રહીને એક ઉપર નીચે એક આગળ પાછળ લંબ રૂપે આગળ વધે છે. પેલો ગુણધર્મ, બંને ક્ષેત્રો એક સાથે આગળ વધતા હોય છે પણ તરંગ સ્વરૂપે આગળ વધે છે. બીજું કે જે ધ્વનિ કે પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર રહેતી નથી. આ લોકો શૂન્યાવકાશમાં પણ ગતિ કરે છે. એને માધ્યમની કોઈ જરૂરિયાત જ નથી, શૂન્યાવકાશમાં આગળ વધતા હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિકિરણો તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ વડે એકબીજાથી જુદા પડે છે. મતલબ વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ એક જ તરંગ નથી, ઢગલો તરંગો છે. જે બધામાં ફરક શું હોય? કાં તો એમની એકબીજાથી તરંગ લંબાઈ જુદી હોય, કાં તો એમની આવૃત્તિઓ જુદી હશે. તો કેટલી બધી વસ્તુઓ છે. વિદ્યુત ચુંબકીય તરંગ એક જ નથી, અઢળક છે. એ બધામાં એકબીજાથી જુદાપણું ક્યાં જોવા મળે? એમની તરંગ લંબાઈઓ જુદી હોય અથવા તો એમની આવૃત્તિઓ એકબીજા કરતાં જુદી હોય છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોને કે વિકિરણોને જુદા જુદા એકમો વડે રજૂ કરવામાં આવે છે. આ એકમો શું છે એને સમજવા જરૂરી છે. વાત કરીએ આપણે પહેલી તરંગ લંબાઈ, વેવલેન્થ, જેની સંજ્ઞા છે લેમ્બડા. આ શું બોલાય? લેમ્બડા. એની સંજ્ઞા છે લેમ્બડા એટલે તરંગ લંબાઈ. કોઈ તરંગ છે અહીંયાથી બહાર નીકળે છે તો આ એક એનો શૃંગ થઈ ગયો. ઉપર જાય એ ભાગને આપણે શું કહીએ? ઉપર હોય ને શું બોલાય? શૃંગ. નીચે હોય ને શું બોલાય? ગર્ત. આ ભાગ છે ને ગર્ત કહેવાય. તો એક શૃંગ અને ગર્ત વચ્ચેનું જે અંતર છે, સોરી આવી રીતે નહીં, આ અંતર એને લેમ્બડા કહેવાય. તો વ્યાખ્યા શું થઈ? બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. બે શૃંગ એટલે બે ટોચના ભાગ અથવા તો બે ગર્ત એટલે બે નીચેવાળા ભાગ. અહીંયા આગળ પણ નીચેવાળો ભાગ હશે. કાં તો બે ટોપ લઈ લ્યો, ક્યાં તો બે ડાઉન લઈ લ્યો. બે વચ્ચેનું અંતર છે ને શું કહેવાય? તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય છે. એકમો શું હોય? લેમ્બડા મપાય શેમાં? તો કે લેમ્બડાનું માપન મીટરમાં કરાય અથવા સેન્ટીમીટરમાં કરાય અથવા એંગસ્ટ્રોમમાં કરાય અથવા નેનોમીટરમાં કરાય અથવા પાઇકોમીટરમાં કરાય. એક એંગસ્ટ્રોમ બરાબર તો કે 10⁻10 મીટર અથવા 10⁻8 સેન્ટીમીટર. એક નેનોમીટર બરાબર 10⁻9 મીટર અથવા 10⁻7 સેન્ટીમીટર. એક પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર અથવા 10⁻10 સેન્ટીમીટર. આવું તો આપણે ભણી ગયા છીએ. આમ
લંબાઈ છે તો લંબાઈમાં મપાશે, મીટર, નેનોમીટર, સેન્ટીમીટર, માઇક્રોમીટર, પાઇકોમીટર એવી લંબાઈમાં મપાય, જેવી જરૂરિયાત એવો એકમ વાપરવાનો છે. બીજો શબ્દ એવો છે આવૃત્તિ, ફ્રીક્વન્સી. વેવલેન્થ પછી આપણે ભણીશું આવૃત્તિ, જેની સંજ્ઞા છે આવી વી જેવી, પણ એને બોલાય ન્યુ. કોઈ એક બિંદુ પાસેથી એક જ સેકન્ડના સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. આવી રીતે અહીંયાથી આમ કોઈ તરંગ પસાર થાય છે તો આપણે અહીં બેસી જવાનું, બેઠા બેઠા અને જોવાનું. એક ગયું મતલબ એક તરંગ એટલે આટલું થાય, આને એક તરંગ કહેવાય. એક ગયું, બીજું ગયું, ત્રીજું ગયું. કેટલો ટાઈમ સુધી ગણવાનું? 1 સેકન્ડ સુધી ગણવાનું. 1 સેકન્ડમાં જેટલા તરંગ નીકળે એ સંખ્યાને આવૃત્તિ કહેવાય. જેનો એકમ શું છે, એને શેમાં મપાય તો કે એની હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ છે. કે ભાઈ 1 સેકન્ડમાં 500 તરંગ નીકળ્યા, 1 2 3 આપણે ગણીએ 1 સેકન્ડ સુધી 1 2 3 4 સેકન્ડમાં 500 તરંગ નીકળ્યા છે, તો એની આવૃત્તિ 500 તરંગ પ્રતિ સેકન્ડ. સેકન્ડ ઇન્વર્સ સેકન્ડમાં 500 એટલે 500 પ્રતિ સેકન્ડ. સેકન્ડ ઇન્વર્સ એનો એકમ છે, અને સેકન્ડ ઇન્વર્સને જ હર્ટ્ઝ કહેવાય. હર્ટ્ઝના માનમાં એને હર્ટ્ઝ નામ આપ્યું. હર્ટ્ઝ એટલે સેકન્ડ ઇન્વર્સ, ભાઈ એક જ વસ્તુ છે. અહીંયા આપણે કોઈ તરંગના વેગની, વેગથી તમે બધા વાકેફ જ છો કે એકમ સમયમાં પ્રકાશે અથવા વિકિરણે કાપેલા અંતરને શું કહેવાય? વેગ કહેવાય છે. જેનો એકમ શું થાય તો કે આ અંતર જે મીટર છે અને ભાગ્યા શું હોય? સેકન્ડ. મીટર પર સેકન્ડ અથવા મીટર અને સેકન્ડ ઇન્વર્સ. નીચે સેકન્ડ લખો કે સેકન્ડ ઇન્વર્સ લખો, એક જ વસ્તુ છે. અહીંયા પ્રકાશનો વેગ છે એને સી વડે દર્શાવાય, ફિક્સ. કારણ કે આપણે પ્રકાશની જ વાત કરવાના, વિકિરણની વાત કરીએ તો અહીંયા વેગ છે એની સંજ્ઞા સી છે, અને સી બરાબર 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. આ આંકડો પણ યાદ રાખવાનો. પ્રકાશનો વેગ ફિક્સ છે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. એના પછી 2 શબ્દો આપણે હજી ભણવાના છે અહીંયા, જેમ કે તરંગ સંખ્યા થઈ ગયું એક, વેવ નંબર V12, એકમ લંબાઈ. અહીંયા આપણે એકમ લંબાઈ એટલે 1 મીટર ધારી લઈએ. માં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય છે. તમે દાખલા તરીકે 1 મીટર અંતર લઈ લ્યો તો એમાં 1 2 3 4 5 6 7 એક શૃંગ અને ગર્ત એટલે 8, એક શૃંગ અને ગર 9 10 11 13 14 15. 1 મીટર લંબાઈ, ધારો કે આપણે લંબાઈ લીધી હતી, કેટલી હતી? 1 મીટર હતી. 1 મીટરમાં કેટલા? તો કે 15 તરંગો છે ધારો કે, તો એની તરંગ સંખ્યા 15 થઈ ગઈ. તરંગ સંખ્યા કેટલી થઈ ગઈ? 15. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. તરંગ સંખ્યાની સંજ્ઞા V12 છે. એના બરાબર શું થાય તો કે 1/λ થાય. લેમ્બડા શું છે? તરંગ લંબાઈ છે. હવે આ બાબતોને આપણે સમજીએ. દાખલા તરીકે એક તરંગ છે, એની તરંગ લંબાઈ મતલબ કે લેમ્બડા છે, એ ધારો કે લેમ્બડા કોઈ એક તરંગ છે, એની તરંગ લંબાઈ કેટલી છે તો કે આપણે ધારીએ કે 1 સેન્ટીમીટર છે.
तो ये मीटर में केटली थाय तो कि 10⁻⁻² मीटर थाय एकनी तरंग लंबाई। एक तरंग एवुं छे तो 1 मीटर में केटला होय तो त्रिराशि मूकवानी थाय। थोड़ुं रफ काम आपणे करीए कि भाई 1 मीटरनी अंदर आवा केटला तरंगो आवे कि जेनी तरंग लंबाई केटली छे 10⁻²मीटर है। तो हूँ अहींया लखीश कि 10⁻² मीटर एनो मतलब कि 1 तरंग थयुं। तो 1 मीटर बराबर केटला तरंग तो केटला तरंग छे ने तरंग संख्या V12 कहेवाय। अहींया जवाब कोनो आवशे V12 नो आवशे। एना बराबर 1 × 1 मीटर। आने आपणे अलग राखीए छेद में शू आवशे 10⁻²। 10⁻² जे आव्यो छे ए शुं छे ए लेमड़ो छे एना बराबर 10⁻² छे। एटले अहींया टूंकमां आपणे कहीए कि V12 बराबर तरंग संख्या बराबर 1/λ। आ एनुं समीकरण याद राखवानुं छे अने एनो एकम छेद में लेमड़ो लेमड़ा लंबाई से मपाय मीटर में एटले एनो एकम थाय मीटर इनवर्स। तरंग संख्यानो एकम शुं थाय तो कि मीटर इनवर्स। एक बीजो पण एक शब्द छे कंप विस्तार। कंप विस्तार जेनी संज्ञा फिजिक्स में आवे छे। आ जे भाग थई गयो अहींयाथी स्टार्ट करीने अहींया सुधीनो आ जे भाग छे ने कंप विस्तार ए कहेवाय। केटली ऊंचाई अथवा केटली ऊंचाई अथवा ऊंडाई बेयनी कां तो हाइट गणो कां तो डेप्थ गणो। श्रुनी ऊंचाई होय गर्तनी ऊंडाई होय बेमांथी एक जे मापो एने कहेवाय कंप विस्तार। आपेला तरंगनो कंप विस्तार। કેટલાક સમીકરણો અહીંયા યાદ રાખવાના છે જેમ કે પ્રકાશનો વેગ આ ખાસ ભણજો વેગ c બરાબર જોજો લેમ્બડા ઇન્ટુ ન્યુ। પ્રકાશનો વેગ કેટલો હોય લેમ્બડા ગુણ્યા ન્યુ જેટલો હોય આ મગજમાં ખાસ નાખી દેજો। એટલે જ ન્યુ બરાબર શું થાય તો કે c ના છેદમાં લેમ્બડા થાય। શું થાય c ના છેદમાં લેમ્બડા। બીજું અહીંયાથી મગજમાં રાખવાનું છે આવું દાખલામાં તો આટલું જ જોશે। મગજમાં શું રાખવાનું છે કે આવૃત્તિ અને લેમ્બડો એકબીજાના વ્યસ્ત છે। કેવા છે એકબીજાના વ્યસ્ત ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે। આવૃત્તિ વધે તો લેમ્બડો ઘટે। તરંગ લંબાઈ ઓછી એમ આવૃત્તિ વધારે। અને મગજમાં બેસે એવી વાત છે જુઓ લેમ્બડા શું છે તો કે લંબાઈ છે એક શૃંગ અને એક ગર્ત। આ લંબાઈ જે છે આ બે એક જ વસ્તુ થયું। ઘણા એમ કેમ પૂછે કે સાહેબ આની પહેલાં તમે વ્યાખ્યા કંઈક જુદી બોલ્યા હતા ના બે એક જ થાય। અહીંયા आ टोचे थी आ टोचे जाओ कि एक श्रृंग और गर्तनु माप लो बे एक ज वस्तु थाय। आ पण छे बराबर छे। आ जेटलू माप थाय आ जेटलू माप छे एटलू ज माप अहींया सुधीनुं पण आने पण लेम्बड़ा कहेवाय। मतलब अहींयाथी आ श्रृंग चालू थयो ने अहींया गर्त पूरो थयो आ जे लंबाई छे एने पण लेम्बड़ा ज कहेवाय। एने पण शुं कहेवाय लेम्बड़ा ज कहेवाय। एक श्रृंग अने गर्त एटले एक तरंग पूरुं थयुं एने लेम्बड़ा कहेवाय लंबाईने। बीजू एक तरंग दोरूं थोड़ुंक नानुं दोरूं छुं तो आनो लेम्बड़ो छे ए केवो छे मोटो छे। आनो लेम्बड़ो केवो छे नानो छे। मतलब मोटी तरंग लंबाई नानी तरंग लंबाई। वेग सरखो छे। वेग केवो छे सरखो छे। हवे धारो के तमारी पासे एक कार छे अहींया एक कार थई गई बीजी कार थई गई आ त्रीजी कार थी गई आ चौथी आ बधी कार है। अहींयाना व्हील्स है आ कार है सरस मजानी। अने अहीं अमारी पास एक ट्रेन है। आ शुं छे ट्रेन है। आ बेयनी स्पीड धारो के सरखी है। तमे अहींया बैठा छो અહીંથી કાર્સ નીકળે છે ને અહીંથી ટ્રેન નીકળે છે બધાની સ્પીડ સરખી। ધારો કે 100 કિલોમીટરની ઝડપે પૂરપાટ ઝડપે નીકળે છે। અહીંથી ટ્રેન આવવાનું ચાલુ થયું ટ્રેનનો એક ડબ્બો ગયો એક કાર ગઈ ટ્રેનનો બીજો ડબ્બો ગયો બીજી કાર ગઈ ટ્રેનનો ત્રીજો ડબ્બો ત્રીજી કાર ચોથો ડબ્બો ચોથી કાર પાંચમો ડબ્બો પાંચમી કાર। 5 ડબ્બાવાળી ટ્રેન નીકળી ત્યાં સુધીમાં 5 જ ડબ્બાવાળી ટ્રેન છે બહુ મોટી નથી।
બાકી મજા આવે કે સાહેબ ચાલુ રાખો ને હાંજ પડી જશે, ડબ્બા નીકળી જશે ત્યાં સુધી. ના, એવું નથી. 5 ડબ્બાવાળી નાનકડી ટ્રેન બિચારી નીકળી. તો એક જ ટ્રેન નીકળી ત્યાં સુધીમાં 5 કાર નીકળી ગઈ, કારણ કે કાર નાની છે. તો કોઈ એક બિંદુએ બેઠા બેઠા નાની વસ્તુ ફટાફટ નીકળે, મોટી વસ્તુને વાર લાગે. એવી જ રીતે કોઈ એક બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, જો તરંગો મોટા હોય તો કેમ કે વેગ તો બધાનો સરખો જ છે, પ્રકાશના જ વિકિરણો છે, કોઈના નાના તરંગ લંબાઈવાળા, કોઈ મોટાવાળા, કોઈ નાનાવાળા છે, વેગ બધાનો સરખો છે. તો નાના તરંગો છે એ એક બિંદુ ધડાધડ જેની તરંગ લંબાઈ ઓછી હોય એની આવૃત્તિ જાજી મળે, કારણ કે 1 સેકન્ડમાં જાજા બધા તરંગો નીકળી જશે. આવૃત્તિ મોટી હોય, એક જ બિંદુ આગળથી એક જાય, પછી બીજું જાય, ત્રીજું, વાર લાગે. 1 સેકન્ડમાં મોટી તરંગ લંબાઈવાળા તરંગો કેવા નીકળે? ઓછા. એટલે જેની તરંગ લંબાઈ મોટી એની આવૃત્તિ ઓછી, જેની તરંગ લંબાઈ નાની એની આવૃત્તિ જાજી. એકબીજાના વ્યસ્ત હોય છે બંને. એના પરથી કેટલાક દાખલાઓ આપણને અહીંયા પૂછાય તો આપણને આવડવા જોઈએ. જેમ કે ઓલ ઇન્ડિયા રેડિયો કરીને એક રેડિયો છે, દિલ્હીનું વિવિધ ભારતીનું સ્ટેશન એમાં લગાડવામાં આવ્યું છે. એ સ્ટેશન જે છે એ પોતાનું જે પ્રસારણ છે 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણો સ્વરૂપે કરે છે. તો આ વિકિરણની તરંગ લંબાઈ ગણો અને કયા વિસ્તારમાં એને સમાવી શકાય. ઓલ ઇન્ડિયા રેડિયો, આ એક રેડિયો સ્ટેશન છે, પોતાના ચેનલનું પ્રસારણ 1368 કિલોહર્ટ્ઝ ની આવૃત્તિ પર કરે છે. તમે રેડિયોમાં જોશો ને તો હર્ટ્ઝમાં આપેલા હશે ને સ્ટેશન બધા, કે આટલા હર્ટ્ઝે ફ્રીક્વન્સી સેટ કરવાની ને એવું. તો આ વિકિરણની તરંગ લંબાઈ ગણો. આવૃત્તિ આપીને તરંગ લંબાઈ પૂછી. ન્યુ બરાબર સી બાય લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું થાય? તો કે સી ના છેદમાં ન્યુ. તો લેમ્બડા બરાબર સી એટલે પ્રકાશનો વેગ ફિક્સ જ છે, આ જ વસ્તુ મૂકવાની, મીટર પ્રતિ સેકન્ડ. અને આવૃત્તિ કેટલી આપી છે? તો કે આવૃત્તિ આપી 1368, પણ એ કિલો શેમાં આપેલી છે? કિલો હર્ટ્ઝ. કિલો એટલે 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત કરો તો એ હર્ટ્ઝ થઈ જાય. કિલોને 1000 વડે ગુણો તો ગ્રામ થઈ જાય, કિલો હર્ટ્ઝને 1000 વડે ગુણો તો એ હર્ટ્ઝ થઈ જાય. મીટરના છેદમાં સેકન્ડ. હવે હર્ટ્ઝ છે એ ખરેખર તો 1ના છેદમાં સેકન્ડ છે. હર્ટ્ઝ લખો કે 1ના છેદમાં સેકન્ડ લખો, હર્ટ્ઝને સેકન્ડ બે, હર્ટ્ઝ લખો કે 1ના છેદમાં સેકન્ડ લખો, હર્ટ્ઝને સેકન્ડ બે એકબીજાને કેન્સલ આઉટ કરે, કારણ કે હર્ટ્ઝ બરાબર શું છે? 1ના છેદમાં સેકન્ડ. તો 1ના છેદમાં સેકન્ડ અને અહીંયા સેકન્ડ એકબીજાને ઉડાડી નાખશે. તો લેમ્બડા બરાબર કેલ્ક્યુલેટર કરવું પડશે. 3 ભાગ્યા 1368 કે હા સાહેબ કરવું પડશે, આવું તો મગજ અમારું છે નહીં. 0.00219 19ના બદલે આપણે એને 20 કરી દઈએ, 22 કરી નાખીએ, અથવા આપણે રહેવા દઈએ. આમ તો ચાલો ને, આવું જ રહેવા દઈએ. ગુણ્યા આ 3 ઘાત છે ને ઉપર હું લઈ જાઉં તો 10 ની -3 થાય. 8માંથી 3 જાય તો કેટલી વધે? 5. જો મીટરમાં આપેલો છે વેગ, મીટર પર સેકન્ડમાં મૂકેલો, જવાબ મીટરમાં આવશે. 5 આંકડા 1 2 3 4 ને 5, 219.2 મીટર એની તરંગ લંબાઈ આવશે. એક ક્વેશ્ચન છે હજી આમાં, મતલબ કે ભાઈ કયા વિસ્તારમાં આવે? આ રેડિયો વિસ્તારમાં આવશે, જે બાબત હજી આપણે ભણવાની બાકી છે. બીજો એક ક્વેશ્ચન આપણે જોઈએ. એક દ્રશ્યમાન વર્ણપટ આપી દીધો. તરંગ લંબાઈનો વિસ્તાર જાંબલી 400 થી લઈ અને લાલ 750 સુધીનો છે. તો તરંગ લંબાઈ ને આવૃત્તિમાં દર્શાવવાની છે 400 થી 750. ક્વેશ્ચન: કયો વર્ણપટ કીધો? દ્રશ્યમાન. આપણે ભણીશું આ વર્ણપટ. એ ક્યાંથી ચાલુ કરવાનો છે? તો કે 400 નેનોમીટર. દ્રશ્યમાન વર્ણપટ 400 નેનોમીટરથી ચાલુ કરી અને 750 નેનોમીટર સુધીની લંબાઈ ધરાવતો હોય, આટલી લંબાઈ હોય.
તો તેને આવૃત્તિમાં ફેરવો. અહીંયા આવી નોંધે આપી દીધી કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર થાય. આપણને જો કે ખબર છે. તો પહેલાં આપણે 400 નેનોમીટર માટે દાખલો ગણીએ. તો નીચે શું ગણવો જગ્યા છે એની ઉપર જઈને ગણીએ. કે ભાઈ ન્યુ આવૃત્તિ બરાબર સી ના છેદમાં લેમડા. તો સી બરાબર કેટલા છે? તો કે 3 × 10⁸. લેમડા કેટલો છે? તો કે 400. પણ તકલીફ શું છે? તો કે મીટર સેકન્ડ ઇન્વર્સમાં છે અને આ ભગત નેનોમીટરમાં છે. એટલે 10⁻⁹ કરું તો મીટર મીટર કેન્સલ આઉટ થઈ શકે. ત્રણ ભાગ્યા 400 0.0075. 9 ઉપર જાય તો પ્લસ થાય. 9 ના 8 કેટલી થાય? 17. એટલે આવૃત્તિ છે 7.5 × 10. જો પોઈન્ટ કેટલી વાર ખાઈશો? 1 2 3 વાર ખાઈશો એટલે અહીંયા 14. સેકન્ડ ઇન્વર્સ લખો અથવા હર્ટ્ઝ લખો, બે હાલે. કાં તો સેકન્ડની -1 કરો અથવા તો હર્ટ્ઝ કરો, બે એક જ વસ્તુ છે. બીજી આવૃત્તિ ગણવાની છે સી ના છેદમાં લેમડા. હવે અહીંયા સી બરાબર સી તો ફિક્સ જ હોય 3 × 10⁸, પણ લેમડા છે બીજો લેમડા કેટલો છે? તો કે 750 × 10⁻⁹. ઓલો મીટર સેકન્ડ ઇન્વર્સમાં છે અને આ મીટર 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 ગયા. 3 ભાગ્યા 750 કરવાના છે. 0.004. 10⁻⁷ -9 ઉપર જાય પ્લસ થાય. 9 ને 8 17. 4 × 10⁻14 હર્ટ્ઝ. સેકન્ડ ઇન્વર્સ કયો કે હર્ટ્ઝ કયો? સોરી, આવૃત્તિ ગણી છે આપણે. આમ 400 નેનોમીટર આ કોની તરંગ લંબાઈ છે? જાંબલી થી લઈ અને 750 નેનોમીટર આ કોની તરંગ લંબાઈ છે? લાલ. એકચ્યુઅલી 400 એટલે તો કે 7.5 × 10⁻14 હર્ટ્ઝથી લઈ અને 4 × 10⁻14 હર્ટ્ઝ આ રંગ છે, આ લેમડા છે, આ આવૃત્તિ છે. દ્રશ્યમાન પ્રકાશથી આ રેન્જમાં હોય છે. એમ દ્રશ્યમાન એટલે જાની વાલી પીનારા. જાંબલીથી લાલ 400 થી 750. 4 × 10 સોરી 7.5 × 10⁻14 થી 4 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિમાં હોય છે આ રેન્જ જે છે દ્રશ્યમાન પ્રકાશની. એક છેલ્લો દાખલો. પીળા પ્રકાશના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તો તરંગ સંખ્યા અને આવૃત્તિ બે વસ્તુ ગણવાની. પીળો રંગ 5800 એંગસ્ટ્રોમ જેની તરંગ લંબાઈ આપી દીધી. ક્વેશ્ચન લખું છું એટલે આપ સૌ મારી સાથે જ રહેજો. શું છે ક્વેશ્ચન? તો કે પીળા રંગનો એક પ્રકાશ ની તરંગ લંબાઈ લેમ્બડા આપી દીધી છે 5800 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે એની માથે મીંડું છે. તો તેની શું વળી પૂછી લીધું છે ભાઈ અહીંયા? તો કે તરંગ સંખ્યા અને આવૃત્તિ. તરંગ સંખ્યા એટલે V12 અને આવૃત્તિ ન્યુ ગણો. બે ગણી શકાય. પહેલાં આપણે આવું V12 તરંગ સંખ્યા ગણીએ તો V12 બરાબર 1/લેમ્બડા. 1/લેમ્બડા એટલે કેટલા? તો કે 5800. આમ પણ ગણી શકાય. તો આનો જવાબ એંગસ્ટ્રોમ ઇન્વર્સમાં આવે, પણ આપણે મીટરમાં ફેરવી નાખીએ 10⁻10. હવે આ શું થઈ ગયું? મીટર થઈ ગયું એંગસ્ટ્રોમમાંથી. 1/5800 0.30172. 10⁻10 ઉપર જાય તો 10+10 થઈ જાય એટલે અહીંથી 4 પોઈન્ટ ખસેડીએ તો 1.72 × 4 વખત ખસ્યા એટલે 6. આ શેમાં થઈ ગયા? મીટર ઇન્વર્સમાં. V12 બરાબર મતલબ પીળા રંગનું તરંગ હોય
તો એની 1 મીટર લંબાઈની અંદર 1 મીટર લંબાઈમાં 1 2 3 4 5 કેટલા આવે તો કે 1.72 × 10⁶ આવે. આટલા તરંગો આવે 1 મીટરમાં, એવું કહેવા માંગે છે. બીજું શું પૂછ્યું અહીંયા? આવૃત્તિ. આવૃત્તિ બરાબર c/λ. હવે c બરાબર તો 3 × 10⁸. લેમ્બડા એટલે 5800. આ મીટર સેકન્ડમાં હોય તો આને પણ મીટરમાં ફેરવવા -10 કરવા પડે. -10 ઉપર જાય તો +10 થાય. 3 ભાગ્યા 5800 કરવા પડશે એટલે 0.000517 ગુણ્યા 10 ને 18 10 ને 8 18 થઈ ગયા. એટલે આપણે આને ફેરવીએ તો 5.17 ગુણ્યા કેટલા પોઈન્ટ ખસ્યા 1 2 3 4 10⁻14 હર્ટ્ઝ. સિમ્પલ, ખાલી કિંમત મૂકો, જવાબ આપે. કંઈ બહુ અઘરું છે જ નહીં. થોડું લોજિક દોડાવો એટલે એકદમ ઇઝી છે. તરંગ સંખ્યા આપણે ભણ્યા હતા, અહીંયા લખ્યું હતું, નીકળી ગયું જો કે સમીકરણ. એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા, 1 મીટરમાં રહેલા તરંગોની સંખ્યા 1/λ કરીને ગણી શકો તમે. અહીંયા એક મુદ્દો જે બાકી છે, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. એ આખો સરસ મજાનો વર્ણપટ શું છે એને આપણે સમજીએ. તો આ જે વર્ણપટ છે, વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એમાં આપણે જોયું એ પ્રમાણે કોઈ એક તરંગ નથી, ઢગલો તરંગો છે. અહીંયા વર્ણપટને સમજતા પહેલાં આપણે વાત કરીશું કે ઉપર મેં જે આંકડાઓ લખ્યા છે એ આંકડાઓ શું છે તો કે આવૃત્તિ છે. શેમાં માપેલી છે? હર્ટ્ઝમાં. અને આમ તમે જાઓ છો એની શું થાય છે તો કે આવૃત્તિ વધે છે. 10⁻0 10⁻2 4 6 8 10 12 14 16 18 20 22 અને 24 અહીંયા મેક્સિમમ આવૃત્તિવાળા તરંગો અહીંયા છે, જેની આવૃત્તિ મેક્સિમમ છે. આપ સૌ જાણો છો કે તરંગ લંબાઈ અને આવૃત્તિ જે છે એકબીજાથી વ્યસ્ત છે. એટલે આમ જેમ જાઓ છો એમ તરંગ લંબાઈ શું થાય છે? ઘટે છે. મતલબ કે તરંગ લંબાઈ છે જમણી સાઈડ જાય એમ શું થાય છે? વધે છે. બે એકબીજાથી વ્યસ્ત છે. આ તરંગ લંબાઈનું મેક્સિમમ મૂલ્ય છે, આવૃત્તિનું મેક્સિમમ મૂલ્ય છે. તરંગ લંબાઈ જેમ 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 ઘટતી જાય, મતલબ કે જેની આવૃત્તિ 10⁻24 છે એની તરંગ લંબાઈ 10⁻16 છે, મીટરમાં માપેલું મૂલ્ય છે. તો કોઈ એક તરંગ છે કે જેની વેલ્યુ અહીંયા આવે છે આ રીતે, તો મતલબ એ 10⁻24 થી નજીક એટલે 10 કંઈક 23 હશે સમથિંગ. આપણે અહીંયા વચ્ચે રાખીએ એટલે થોડોક વધારે આઈડિયા આવે. 22 ની 24 વચ્ચે એક તરંગ છે અહીંયા 10⁻23 હર્ટ્ઝ જેની આવૃત્તિ છે. તો એ જ તરંગની તરંગ લંબાઈ કેટલી હશે તો કે 14 અને 16 ની વચ્ચે, અપ્રોક્સિમેટલી 10⁻15 આજુબાજુમાં હશે. કેલ્ક્યુલેશન કે 15 તો નહીં હોય, આજુબાજુમાં હશે, થોડુંક વેરિએશન હોય કે ભાઈ આવૃત્તિ બરાબર c/λ છે. તો 3 × 10⁸ એવી એક તરંગ લંબાઈ જેની 10⁻15 તરંગ લંબાઈ છે. -15 ઉપર જઈએ તો પ્લસ થઈ ગઈ, તો 3 × 10⁸ 8 અને 15, 15 ને 8 કેટલા થાય? 23. અપ્રોક્સિમેટલી આજુબાજુની વાત આપણે જે કરતા હતા. કારણ કે આ બધું મેં આંકડા મારી રીતે લખાય, થોડાક આમથી આમ હોઈ શકે. આ લાઈન જે છે 20 વાળી અને 12 વાળી એક્ઝેક્ટ નથી, આ અહીંયા ભટકાય છે, તો થોડું આજુબાજુમાં છે. પણ ઉપર છે એ આવૃત્તિ છે, આમ જતાં વધે છે, નીચે તરંગ લંબાઈ આમ જતાં ઘટે. મતલબ એક એવું તરંગ કે જેની આવૃત્તિ ઉપરવાળી છે તેની તરંગ લંબાઈ નીચેવાળી વેલ્યુ હશે. એટલે જેની આવૃત્તિ મેક્સિમમ હોય એની તરંગ લંબાઈ મિનિમમ હોય, જેની તરંગ લંબાઈ મેક્સિમમ હોય એની આવૃત્તિ મિનિમમ હોય. તો આવી જે વાતો આપણે અહીંયા કરવાની છે. તો આ તરંગો જે છે એ ઢગલો છે, ઓછી આવૃત્તિવાળા, વધુ આવૃત્તિવાળા. આ તરંગો ક્યાં આપણને જોવા મળે, એના ઉપયોગ શું છે, એની ચર્ચાઓ છે નાની એવી આપણે અહીંયા કરવાની થાય. તો સૌ પ્રથમ અહીંયા જે રેન્જ છે અહીંયા સુધીની,
10⁶ છે એની આજુબાજુમાં, એનાથી સહેજ વધારે, મતલબ નાની વેલ્યુ, સોરી, તો એને લાંબા રેડિયો તરંગો કહેવાય. અહીંયા 6 થી આ સાઈડ અને 8 થી પેલી સાઈડ આ જે રેન્જ છે, આટલા આ જે લીટા છે એને રેડિયો તરંગો કહેવાય. શું કહેવાય એને? રેડિયો તરંગો. જેમાં આ AM છે અને આ FM છે. એના પછી આ માઇક્રોવેવ, જેને આપણે ગુજરાતીમાં સૂક્ષ્મ તરંગ કહીએ છીએ. સૂક્ષ્મ તરંગ એટલે માઇક્રોવેવ. આ IR રેડિયેશન છે. IR મતલબ ઇન્ફ્રારેડ એટલે પાર રક્ત. ઇન્ફ્રારેડ એટલે પાર રક્ત. આ UV લાઇટ છે. આ લાઇન્સ તો આપણે ડ્રો કરેલી છે, હું કાઢી નાખું છું. આ UV અલ્ટ્રા વાયોલેટ એટલે કે પાર જાંબલી. આ વચ્ચે છે ને એને દ્રશ્ય પ્રકાશ કહેવાય, જેને મેં ઝૂમ કર્યો છે. આ શું છે? દ્રશ્ય પ્રકાશ. જે આપણે જોઈ શકીએ ને એ તરંગો આટલા જ છે. આટલી બધી વાઇડ રેન્જમાં આપણે જોઈએ એવા તરંગો બસ આટલા જ છે. આટલા જ, જેને અહીંયા ઝૂમ કરીને આપણે લખ્યા છે. પછી આવશે અહીંયા એક્સરે, અહીંયા ગામા રેઝ, ગેમા કિરણો જેને આપણે કહીએ. એના પછી કોસ્મિક રેઝ આવે કે જે પૃથ્વી ઉપર તો અવેલેબલ ન હોય પણ આઉટર મતલબ સ્પેસમાં બહારની સાઈડ આપણને જોવા મળે છે. બધાના ઉપયોગો છે યાદ રાખી શકીએ આપણે. તો રેડિયો તરંગો છે જે રેડિયો પ્રસારણોમાં વપરાય છે. AM અને FM આપણે સાંભળીએ છીએ રેડિયો પ્રસારણમાં. માઇક્રો તરંગો છે રડારમાં વપરાય છે. શબ્દો આપણે લખી શકીએ, બરાબર છે. આ રેડિયોમાં વપરાય છે. આ ક્યાં વપરાય? રડારમાં. આ ગરમ કરવા માટે, પદાર્થને ગરમ કરવા માટે. IRના બીજા પણ ઘણા બધા યુઝીસ છે. એના પછી આગળ આપણે વાત કરીશું પાર જાંબલી કિરણો છે. તો એનો ઉપયોગ લખ્યો છે જંતુનાશક. કેવો સ્વભાવ છે એનો? જંતુનાશક છે. એટલે એવી લાઇટ્સ, એવા બલ્બ જે પાર જાંબલી કિરણો ફેંકી જંતુને મારી નાખે. એટલે આપણે આરો, જે પીવાનું પાણી જેને શુદ્ધ કરવા માટે આરો વાપરીએ ને, આરો મતલબ રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસથી જે શુદ્ધ કરે, એમાં UV પણ હોય છે. આરો પ્લસ UV ઘણા આવે છે. જે વોટરના શુદ્ધિકરણના આપણે ઘરમાં મશીન લગાડીએ છીએ. UV અલ્ટ્રાવાયોલેટ લાઇટથી જંતુઓને મારે છે. તો UV લાઇટ્સ છે. એક્સરે આપણને ખબર છે તબીબમાં, બરાબર, ફોટા પાડવા માટે વપરાય. કઈ રીતે એક્સરે મળે છે? તો વિદ્યુત વિભાર નળીમાં પ્લેટમાં હાઈ વોલ્ટેજ આપણે આપીએ એટલે જે કિરણો નીકળી ધાતુને ભટકાય એટલે એમાંથી એક્સરે બને છે. એક્સરે કિરણો છે તબીબી ક્ષેત્રમાં આપણે હાડકા વગેરે ભાંગી ગયા હોય તો અંદરના ફોટોગ્રાફ્સ લેવા માટે વાપરીએ છીએ. અને એનાથી પણ અઘરા ગામા કિરણો છે. ગામા કિરણો જે તમે કદાચ જોયું હશે, કેન્સરની સારવાર કિરણોથી કરવામાં આવે ને. કિરણો મારી, કેન્સર મતલબ શરીરમાં થયેલી એવી ગાંઠ, એ ગાંઠને તોડવા માટે એના ઉપર કિરણો ભટકાવવામાં આવે. આ કિરણો કયા હોય? ગામા કિરણો હોય છે. તો સરસ મજાની કેન્સરની સારવાર ગામા કિરણોથી અત્યારે કરવામાં આવે છે. તો અલગ અલગ ઉપયોગો છે, ખૂબ જ ઉપયોગી આ બધા કિરણો છે. આપ સૌએ બધાને એને યાદ રાખવાના છે. નાની એવી વાત વચ્ચે આપણે કરવાની છે જેને આપણે જોઈ શકીએ. એ રેન્જ બસ અહીંયા છે, 10⁻8થી થોડીક વધારે, બરાબર છે ને, 10⁻6થી થોડીક ઓછી. આ નાનકડી એવી જગ્યા જે છે તરંગ લંબાઈની અને આવૃત્તિની આ છે 14 અને 16ની વચ્ચેનો ક્યાંક ગાળો, જે આ 380 મતલબ 350થી આમ તો ચાલુ થઈ જેથી 750 નેનોમીટરમાં માપ છે. મીટરમાં નથી, આ મીટરમાં છે, આ નેનોમીટરમાં છે. આપણે લખ્યા છે વિબજ્યોર. જાંબલી કલર અહીંયાથી અહીંયા 380થી 450 સુધી કયો કલર હોય? જાંબલી, વાયોલેટ, વિબ, ઇન્ડિગો, બ્લુ, અથવા એને આપણે કયો કહીએ? નીલો. બી, આ બ્લુ છે, સોરી, વાદળી, ગ્રીન, લીલો, યલો, પીળો. હમણાં જ વાત કરીને પીળો રંગ 5800 એંગસ્ટ્રોમે હતો. આ 5700, એની બાજુમાં અહીંયા યલો મેં લખ્યો છે, 5800 હશે. ઓરેન્જ, કેવો કલર કહેવાતો હશે અને રેડ એટલે લાલ. ઓરેન્જનું ગુજરાતી નારંગી. તો 350 અથવા તો ઘણી વખત એને આપણે 400થી પણ બોલતા હોઈએ છીએ. 400, 380ના બદલે કલરો ક્યાંથી ચાલુ થાય? 400થી લઈ અને 750 નેનોમીટરની રેન્જમાં જે તરંગ લંબાઈઓ આવે
આટલી જ તરંગ લંબાઈઓ આપણી આંખ ઓળખી શકે, એનાથી વધુ કે એનાથી ઓછી. મતલબ આ એક પણ તરંગો હોય એ કયા કલરના છે આપણને ખબર પડે નહીં, આપણી આંખ એને જોઈ શકતી નથી. હોય પણ દેખાય. આપણે કોઈ દી જોયું કાં તો રેડિયો સાંભળતા હતા, એમાં લીલા રંગના તરંગો અંદર જતા હતા, કારણ કે રેડિયો તરંગો છે એ આપણે જોઈ શકતા નથી, આપણી આંખની પહોંચથી બહાર છે, એટલે તરંગોને આપણે જોઈ શકતા નથી. રેડિયોમાં, રડારમાં, ફોનમાં જે સિગ્નલ્સ હોય છે એની જે તરંગો છે એના કલરને આપણે ઓળખી શકતા નથી, એટલે આપણા માટે એ બધું કેવું હોય, બ્લાઇન્ડ હોય છે. આપણે જોઈ શકીએ રેન્જ બહુ ઓછી છે. અવકાશમાં આપણે ખૂબ નાના જંતુઓ માત્ર છીએ, આપણી પહોંચ ખૂબ જ ટૂંકી છે, બધું આપણે જોઈ કે બધું આપણે જાણી શકતા નથી જ. તો સરસ મજાનો વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તો પરમાણુના બંધારણને સમજવા માટે, નિલ્સ બોહરના નમૂનાને સમજવા માટે થઈને આપણે આ બધું જાણવું જરૂરી છે. હજી આમાં ઘણું બાકી છે. નિલ્સ બોહર સુધી જતાં પહેલાં આપણે હજી વિકિરણનો કણ સ્વભાવ સાબિત કરવાનો છે. ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાઓ જે આપણે જોવાના છે, ખૂબ સરસ વાતો કરવાની છે, પણ આજે અહીંયા સુધી રાખીશું. આપ સૌએ આનંદપૂર્વક આવી રીતે રસાયણ વિજ્ઞાનના લેક્ચર્સ જોવા માટે ક્યારેક થોડી રાહ જોવી પડતી હશે. અમારા પ્રયત્નોથી અમે લેક્ચર્સ બનાવતા રહીએ છીએ. તો સરસ બીજા પાઠનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.